કેમ છો જીનિયસ બાળકો? મજામાં? બહુ ટાઈમ પછી પાછા ભેગા થયા છીએ. બિલેટેડ હેપી દિવાળી અને હેપી ન્યુ યર ટુ ઓલ. આઈ હોપ કે તમારા બધાની દિવાળી અને ન્યુ યર સારું ગયું હશે. તો આજે આપણે ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું લેન્સની ફોર્મ્યુલા, બરોબર? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું. જે આપણે સ્ફિયરિકલ સરફેસ પર જે રિફ્રેક્શન થાય છે એનો યુઝ કરી અને આપણે ઈ જ બધી ફોર્મ્યુલા છે ઈ લેન્સ માટે એપ્લાય કરી હતી કે ઓબ્જેક્ટ O આપણે પ્લેસ કરીએ છીએ ત્યાંથી જે લાઇટ રે છે ઇમર્જ થઈને લેન્સની ફર્સ્ટ સરફેસ ઉપર ઈ ઇન્સિડન્ટ થાય છે. ફર્સ્ટ સરફેસ પરથી રિફ્રેક્શન થઈ સેકન્ડ સરફેસ પર થાય છે અને ફાઇનલ ઇમેજ આપણને આઈ ફોર્મ થાય છે, બરોબર? તો ફર્સ્ટ સરફેસ માટે આપણે આવું કઈ ઇક્વેશન, તમે લાસ્ટ લેક્ચરનો રેફરન્સ જોશો તો આવા ઇક્વેશન આપણે ત્યાં પ્લેસ કર્યા છે, બરોબર? આનું આપણે એડિશન કરી અને ફાઇનલ આવા રિઝલ્ટ પર આપણે પહોંચ્યા હતા, બરોબર? પછી એક સ્પેશિયલ કન્ડિશન જોઈતી આપણે કે જો ફાઇનલ ઇમેજ છે ઇન્ફિનિટી ઉપર જો આપણે ઓબ્જેક્ટને ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ ઉપર પ્લેસ કરશું તો ફાઇનલ ઇમેજ આપણને ઇન્ફિનિટી પર મળશે. ઓર જો ઇન્ફિનિટી પર ઓબ્જેક્ટ હોય તો તમને ફાઇનલ ઇમેજ છે એ ફોકલ લેન્થ જેટલા ડિસ્ટન્સ પર મળશે, રાઈટ? તો એવા કેસમાં આપણને આવા બે રિઝલ્ટ મળ્યા. પછી આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, જે આના જ રેફરન્સ પરથી મળ્યું હતું, બરોબર? તો અહીંયા તમે જોશો ને, સપોઝ કે તમે રિઝલ્ટ 1 ને રિઝલ્ટ 2 નામ આપો ને તો બેની LHS છે ને ડિફરન્ટ છે, બટ બેની RHS રાઈટ હેન્ડ સાઈડ છે ને સેમ છે. જો તમે હવે બેની RHS સેમ છે તો આપણે બેની LHS ને કમ્પેર કરી શકીએ. તો જો હું બેની લેફ્ટ હેન્ડ સાઈડ ને કમ્પેર કરું તો ફર્સ્ટ ઇક્વેશન ની લેફ્ટ હેન્ડ સાઈડ છે n1/OB n1/DI અને સેકન્ડ ઇક્વેશન છે એની LHS છે n1/F. હવે થશે શું તો કે આ ઇક્વેશનના લેફ્ટ હેન્ડ સાઈડ માંથી હું n1 કોમન લઈ અને એને કેન્સલ કરી નાખું રાઈટ હેન્ડ સાઈડ સાથે. તો અહીંયા રિમેનિંગ શું રહેશે તો કે 1/OB plus 1/DI equals to 1/F, right? તો આવા કેસમાં હવે આપણે આ તો શું છે અનનોન, ઇટ મીન્સ આ અનનોન ડિસ્ટન્સ છે. હવે આપણે તો સાઇન કન્વેન્શન સાથે બધા ડિસ્ટન્સને પ્લેસ કરીએ છીએ. હવે OB શું છે તો OB છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. OB ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે. હવે આપણે બધા ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. જ્યારે મિરરની વાત કરતા હતા ત્યારે પોલથી વાત કરતા હતા કે પોલથી આપણે બધા ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા જે આ લેન્સ છે ને એનું એક ઓપ્ટિકલ સેન્ટર હશે, એને શું કહેવાશે? ઓપ્ટિકલ સેન્ટર. તો અહીંયા આપણે લેન્સના કેસમાં બધા ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરશું ઓપ્ટિકલ સેન્ટરથી. હવે આપણે એવું કીધું હતું કે we are talking about very thin lens. It means આ જે ડિસ્ટન્સ છે એને આપણે ઓલમોસ્ટ ઇગ્નોર કરશું. તો હવે આપણે જે કંઈ પણ ડિસ્ટન્સ લેશું એ ઓપ્ટિકલ સેન્ટરથી લેશું. ઇટ મીન્સ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફ્રોમ ઓપ્ટિકલ સેન્ટર. તો લાઇટ રે આ ડાયરેક્શનમાં આવે છે અને આપણે બધા ડિસ્ટન્સ મેઝર કરીએ છીએ ઓપ્ટિકલ સેન્ટરથી. તો તમારે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જવું પડે. તો ઓપોઝિટ ડાયરેક્શનમાં જવું પડે તો એને આપણે નેગેટિવ સાઇન લઈએ છીએ. લાઇટ રેની જે ડાયરેક્શન હોય એનાથી ઓપોઝિટ જાશો તો એ તમારે નેગેટિવ લેવું પડે. તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સને આપણે ઇન્ડિકેટ કરતા હતા મિરરમાં u થી અને ઇમેજ ડિસ્ટન્સને આપણે ઇન્ડિકેટ કરતા હતા v થી. તો આવા કેસમાં તમે લખી શકો કે OB equals to -u and DI equals to +v. Why? Because image right hand side form થાય છે, light ray પણ right hand side જાય છે. It means જો તમે આ DI ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરશો ઓર મેઝર કરશો ઓપ્ટિકલ સેન્ટરથી તો એ રાઈટ હેન્ડ સાઈડ જ મેઝર કરશો. ઇટ મીન્સ જે લાઇટ રે જાય છે ટ્રાવેલ કરે છે એની જ ડાયરેક્શનમાં. ઇટ મીન્સ તો તમારે એને પોઝિટિવ લેવું પડે. તો આ બધી વેલ્યુને હું જો આમાં પ્લોટ કરી દઉં તો મને એક નવું ઇક્વેશન મળશે. OB ના પ્લેસ ઉપર તમે શું લખી શકો? -u. તો આ થઈ જશે 1/-u પ્લસ DI ના પ્લેસ ઉપર તમે +v લખી શકો છો અને 1/F as it is છે. તો તમને અહીંયા એક ઇક્વેશન મળશે 1/v -1/u equals to 1/F, જે થશે આપણું લેન્સ ફોર્મ્યુલા.
આ શું છે આપણું લેન્સ ફોર્મ્યુલા. જેમ આપણે મિરર માટે એક ફોર્મ્યુલા સ્ટડી કરી ગયા, યાદ છે તમને? મિરર માટે આપણે એક ફોર્મ્યુલા સ્ટડી કરી ગયા. તો સેમ વેઝ તમને અહીંયા લેન્સ માટે પણ એક ફોર્મ્યુલા મળશે જે ઓલમોસ્ટ મિરરના ફોર્મ્યુલા જેવું જ છે. થોડોક માઇનોર એવો ડિફરન્સ છે, બરોબર, બટ ઓલમોસ્ટ ઈ ફોર્મ્યુલા જેવું જ છે. ટપા પડતા હે? તો જો અહીંયા તમને લેન્સ ફોર્મ્યુલા મળ્યું છે. ઇટ મીન્સ જો કોઈ લેન્સની તમને ફોકલ લેન્થ ખબર હોય, જો કોઈ લેન્સની તમને ફોકલ લેન્થ ખબર હોય અને જો તમને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ખબર હોય, તો ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થશે એ તમને બહુ ઈઝીલી મળી શકશે. You can easily find out that where the final image will be formed. તો ફાઇનલ ઇમેજ ક્યાં ફોર્મ થશે એ બહુ ઈઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તમારે ખાલી સિમ્પલી શું કરવાનું છે, you should know the focal length of the lens and the object distance from optical center of the lens. અને આ કમ્પ્લીટ આપણે ડિસ્કશન કરીએ છીએ ફોર વેરી થિન લેન્સ, જે બહુ પાતળા લેન્સ હોય, બરોબર, એ પાતળા લેન્સ માટે જ આપણે વાત કરીએ છીએ. ઇન જનરલ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરતા નથી, બરોબર. કન્ડિશન એપ્લાય છે, અહીંયા એપ્લાઈડ છે કે આ ઇક્વેશન જો લેન્સ બહુ જ પાતળો હશે, થિન લેન્સ હશે, ત્યારે જ આપણે આ ઇક્વેશન એપ્લાય કરી શકશું અને આપણને સાચો આન્સર મળશે, રાઈટ? તો એક વખત નજર કરી લ્યો, આ નોટ કરવાની રિક્વાયરમેન્ટ લાગે તો નોટ કરી લ્યો, એટલે પછી આપણે આગળ વધીએ. ચાલો, તો આપણે જે લેન્સ માટેનો ફોર્મ્યુલા જોયું એ પહેલા આપણે એક લેન્સ મેકર્સ ફોર્મ્યુલા જોયું હતું. હવે આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે ને, એ આપણે ઇક્વેશન બધા એપ્લાય કર્યા હતા કોન્વેક્સ લેન્સ માટે, બટ કોન્કેવ લેન્સ માટે પણ આ સાચું જ પડશે, બરોબર. તો આમાંથી છે ને એક જોવા જેવી વસ્તુ છે. તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે સપોઝ કે આ બહુ ખતરનાક લેન્સ થઈ ગયો, એવો બધો ખતરનાક લેન્સ નહીં, આપણે થિન લેન્સની વાત કરવાની છે, બરોબર. સપોઝ કે આ આવી રીતે આપણી પાસે કોન્વેક્સ થિન લેન્સ છે, બરોબર, થિન કોન્વેક્સ લેન્સ છે. તો આ કેસમાં આપણે R1 કીધું હતું અને R2 કીધું હતું. તો સપોઝ કે તમે ઓબ્જેક્ટ પ્લેસ કરો છો, તો આ ફર્સ્ટ સરફેસ થશે. તો આ ફર્સ્ટ સરફેસ છે એ આવા કોઈ સ્ફિયર માંથી કટ આઉટ કરેલી હશે, તો એનું સેન્ટર અહીંયા હશે C1, તો આ રેડિયસ થશે R1. હવે અહીંયા થશે શું, તો કે અહીંયા જો તમે ઓબ્જેક્ટ પ્લેસ કર્યો છે ફોર એક્ઝામ્પલ, તો લાઇટ રેઝ આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે અને તમારે R1 ડિસ્ટન્સ મેઝર કરવાનું છે, એ આ સરફેસ થી રાઈટ હેન્ડ સાઈડ મેઝર કરવાનું છે. ઇટ મીન્સ R1 તમે કેવું લેશો, ઓલવેઝ પોઝિટિવ. અને સેમ વેઝ સેકન્ડ સરફેસ આ થશે, તો સેકન્ડ સરફેસ નો સ્ફિયર આ રીતે હશે. હવે સેકન્ડ સરફેસ છે એનું સેન્ટર અહીંયા ક્યાંક હશે, તો તમારે એનું સેન્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે, એનું સેન્ટરનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે ઓપ્ટિકલ સેન્ટર થી લાઇટ રે થી ઓપોઝિટ સાઈડમાં આવવું પડે. ઇટ મીન્સ આ જે R2 હશે એ તમારે આ ડાયરેક્શનમાં મેઝર કરવું પડશે, જ્યારે જે ઓરિજિનલ લાઇટ રે છે એ આ ડાયરેક્શનમાં આવે છે. ઇટ મીન્સ જે લાઇટ રે ની ટ્રાવેલની ડાયરેક્શન છે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં તમે R2 ને મેઝર કરશો. તો R2 તમારે કેવું લેવું પડશે, નેગેટિવ. યાદ આવે છે આવું કંઈ, બરોબર. તો હવે થશે શું, R1 પોઝિટિવ, ફોર એક્ઝામ્પલ આ 20 સેન્ટીમીટર છે R1 અને R2 પણ 20 સેન્ટીમીટર છે. ઇટ મીન્સ વોટ, R1 થશે +20, R2 થશે -20. તો આ કેસમાં આ થશે 1/+20, R1 +20 -1/R2 -20. તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, અને એના મલ્ટીપ્લિકેશનમાં કોણ છે, તો કે n/1. ઇટ મીન્સ તમે લેન્સ જે મીડિયમનો બનાવ્યો છે ને એનું refractive index with respect to the medium in which it is placed, તો આ greater than 1 હશે, તો આ ઓલ ઓવર આન્સર પોઝિટિવ આવશે. તો આ આન્સરની સાથે મલ્ટીપ્લિકેશનમાં એક પોઝિટિવ હશે, તો આ આન્સર પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ ફોર કોન્વેક્સ લેન્સ, અને આ પણ પોઝિટિવ. તો બે પોઝિટિવ નું મલ્ટીપ્લિકેશન શું થશે, પોઝિટિવ. ઇટ મીન્સ 1/focal length, ઇટ મીન્સ ફોકલ લેન્થ પણ
પોઝિટિવ થશે. તો આપણે કોનું ડિસ્કશન કરીએ છીએ? સો વી આર ડિસ્કસિંગ અબાઉટ કોન્વેક્સ લેન્સ. તો કોન્વેક્સ લેન્સની ફોકલ લેન્થ ઓલવેઝ પોઝિટિવ હોય છે, આવું તમે કહી શકો. This will stand true for any convex lens. Convex lens ની focal length positive હોય છે. આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે. convex lens ની focal length positive હોય છે અને concave lens માટે negative હોય છે. ઈ પણ કઈ રીતે? ઈ પણ આપણે પ્રૂવ કરી દઈએ, બરોબર? ફોર એક્ઝામ્પલ આપણી પાસે આવો એક ખતરનાક શું છે? કોન્કેવ લેન્સ છે. હવે કોન્કેવ લેન્સ છે એમાં તમે ઓબ્જેક્ટ અહીંયા પ્લેસ કર્યો છે, તો આ ફર્સ્ટ સરફેસ થશે. દેખાય છે? કમ્પ્લીટ દેખાય છે, બરોબર? તો આ એની ફર્સ્ટ સરફેસ થશે, આ એનો સ્ફિયર થશે. તો એનું સેન્ટર અહીંયા ક્યાંક હશે, C1. તો લાઇટ રે આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે, તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે R1 એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો R1 આવશે નેગેટિવ અને આ સેકન્ડ સરફેસ થશે, એનો સ્ફિયર આ રીતે હશે. તો એનું સેન્ટર તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવું પડે. તો R2 છે ઈ થશે પોઝિટિવ. કોન્વેક્સ થી કોન્કેવ એક્ઝેક્ટ ઓપોઝિટ છે. તો સપોઝ કે આમાં પણ તમે 20-20 લ્યો, બરોબર? યર પણ ચાલે છે ને 20-20, આપણે વેલ્યુ પણ 20 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર લે. તો ઈ કેસમાં શું થશે ખબર છે? 1/r1 -20 1/r2 +20. જો આ -20 આ +20, તો આ શું થશે? 1/-20 એન્ડ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. તો આ વેલ્યુ કેવી થશે? નેગેટિવ થશે. એની સાથે મલ્ટીપ્લિકેશનમાં આ આન્સર તો પોઝિટિવ જ રહેશે. તો પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ will be negative. તો આવા કેસમાં ઇટ મીન્સ કોન્કેવ લેન્સ માટે તમને ફોકલ લેન્થ ઓલવેઝ કેવી મળશે? નેગેટિવ મળશે. ફોકલ લેન્થ કેવી મળશે? નેગેટિવ મળશે. જેનું તમે મેથેમેટિકલ પ્રૂફ પણ આ રીતે આપી શકો, બરોબર? બે સ્ફિયર વાળો કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો. મેં તમને પહેલેથી કીધું છે કે આપણે જ્યારે પણ ફોકલ લેન્થ પોઝિટિવ નેગેટિવ ટાઈપ ઓફ લેન્સ, હવે અત્યાર સુધી શું થતું હતું કે તમને ફોકલ લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની કીધી. હવે શું કહેશે ખબર છે? તમને એવું કહેશે કે ફાઇન્ડ આઉટ ધ ટાઈપ ઓફ લેન્સ. પહેલા આપણને શું હતું તો કે ટાઈપ ઓફ લેન્સ આપી દીધું હતું. અહીંયા કોન્વેક્સ લેન્સ છે કે કોન્કેવ લેન્સ છે એ આપણને ખબર હતી. હવે શું કરશે ખબર છે? તમને રેડિયસ ઓફ કર્વેચર આપી દેશે, મટીરીયલનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપી દેશે અને પછી તમને એમ કહેશે કે ફાઇન્ડ આઉટ ધ ટાઈપ ઓફ લેન્સ. ઇટ મીન્સ આઈધર ધીસ લેન્સ ઇઝ કોન્કેવ ઓર કોન્વેક્સ. ફાઇન્ડ આઉટ ધેટ. તો તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કોન્વેક્સ છે કે કોન્કેવ છે. તો તમારે શું કરવાનું? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની વેલ્યુ પ્લોટ કરવાની. R1 R2 પોઝિટિવ નેગેટિવ આપેલું હશે ઈ પ્લોટ કરવાના. પછી જો ફોકલ લેન્થ પોઝિટિવ મળે એનો આન્સર, તો ઇટ મીન્સ લેન્સ કોન્વેક્સ છે. જો ફોકલ લેન્થ નો આન્સર નેગેટિવ મળે ઇટ मींस लेंस से कॉनकेव છે. ટપા પડતા હે તો આ રીતે એની પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન પરથી ફોકલ લેન્થ ની પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન પરથી તમને ખબર પડી જશે કે આ લેન્સ છે ઈ કોન્વેક્સ છે ઓર કોનકેવ છે. ટપા પડતા હે? કઈ ડાઉટ? એક વખત જોઈ લ્યો નિરાંત. આ ફિગર ખાસ આ રીતે જ ડ્રો કરવાની તો જ સમજાશે શું કામે R1 પોઝિટિવ આવે છે આ કેસમાં નેગેટિવ આવે છે. હવે તમારામાંથી ઘણા જીનિયસ લોકોને આવો ક્વેશ્ચન થાવો જોઈએ. થયો હશે કે નહીં થયો એ મને નથી ખબર, બટ થાવો જ જોઈએ. હવે ઈ શું તો કે સર તમે તો ફર્સ્ટ કેસમાં ઓબ્જેક્ટને LHS મૂક્યો તો લેફ્ટ હેન્ડ સાઈડ, તો R1 છે ઈ પોઝિટિવ આવ્યું, R2 છે ઈ નેગેટિવ આવ્યું. પણ હવે જો મને મજા આવે અને સર મને એવી ઈચ્છા થાય કે હું ઓબ્જેક્ટને અહીંયા મૂકું તો લાઈટ છે ઈ કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરશે? આ ડાયરેક્શનમાં. તો સૌથી પહેલા લાઈટ હિટ કોને કરશે? આ સરફેસને. તો હવે મારી ફર્સ્ટ સરફેસ કોણ થઈ ગયું? ચાલો કોણ જવાબ આપશે મને? કોઈ નહીં, કારણ કે કોઈ છે જ નહીં.
બરોબર? તો હું જ પોતપોતાને જવાબ આપી દઉં. આ ફર્સ્ટ સરફેસ થશે, તો આ ફર્સ્ટ સરફેસ નો સ્ફિયર આ થશે, એનું સેન્ટર અહીંયા હશે. તો આ કેસમાં C1 આ સાઈડ આવશે અને તમારે R1 ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો એ આ ડાયરેક્શનમાં કરવું પડે, જે લાઇટ રે ની ડાયરેક્શનમાં છે, તો R1 પોઝિટિવ. સેકન્ડ સરફેસ આ બાજુથી લાઇટ રે આવે છે તો એની સેકન્ડ સરફેસ આ થશે, તો એનું C2 ઇટ મીન્સ સેન્ટર આ બાજુ હશે. તો તમારે R2 મેઝર કરવું પડશે ઓપ્ટિકલ સેન્ટર થી ઓપોઝિટ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇનકમિંગ લાઇટ, તો એ નેગેટિવ રહેશે. તો જ્યારે પણ તમે વાત કરો કોન્વેક્સ લેન્સ માટે, તમે ઓબ્જેક્ટને LHS મૂકો કે RHS મૂકો એનાથી કોઈ ફેર નહીં પડે. જેવું એક્સપ્લેનેશન મેં કોન્વેક્સ માટે આપ્યું, સેમ એક્સપ્લેનેશન તમે કોન્કેવ માટે પણ આપી શકો. આ સાઈડ થી લાઈટ આવશે તો ફર્સ્ટ સરફેસ આ થશે, સેકન્ડ સરફેસ આ થશે. આ સાઈડ થી લાઈટ આવે છે તો ફર્સ્ટ સરફેસ આ થશે, સેકન્ડ સરફેસ આ થશે. તો આ ચેન્જ થશે જ નહીં. કોન્વેક્સ માટેની વાત કરો કે કોન્કેવ માટેની વાત કરો, ઓબ્જેક્ટને ગમે ત્યાં તમે પ્લેસ કરો, તમને ઓલવેઝ કોન્વેક્સ લેન્સની ફોકલ લેન્થ પોઝિટિવ મળશે અને કોન્કેવ લેન્થની ફોકલ લેન્થ નેગેટિવ જ મળશે. આ એક યુનિવર્સલ ટ્રુથ છે, એમ એક્સેપ્ટ કરી લો તમે. બરોબર? હવે કોન્વેક્સ અને કોન્કેવમાં બહુ મજા આવે એવી ઇમેજ ફોર્મ થશે. અને કઈ રીતે ઇમેજ ફોર્મ થશે એના માટે થોડાક છે ને ઈ આપણે ઓબ્ઝર્વેશન એક્સેપ્ટ કરવાના છે. જેમ તમને યાદ હોય ને તો મિરર માટે થોડાક આપણે ઓબ્ઝર્વેશન છે, જે ફિઝિસિસ્ટે ઓબ્ઝર્વેશન કર્યા હતા એ આપણે એક્સેપ્ટ કરી લીધા હતા કે એક્સપેરિમેન્ટલી તમે આ પ્રૂવ કરી શકો કે if incident light is parallel to the principal axis, then if it incidents on the mirror, then after reflection it passes from focus of the mirror. જો પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલ લાઇટ રેસ મિરર ઉપર ઇન્સિડન્ટ થાય તો ત્યાંથી રિફ્લેક્ટ થઈ અને ઈ ફોકસ પર ઇમેજ ફોર્મ કરશે. બીજી વસ્તુ, if a light ray is passing through focus, then after reflection it will be parallel to the principal axis. પછી પોલ પર રિફ્લેક્શન ના રૂલ્સ ઓબે થાય છે. તમે C પરથી ઇટ મીન્સ સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચર માંથી મિરરના કોઈ પણ પોઈન્ટ ઉપર તમે જો લાઇટ રે ઓર એની લાઈન ડ્રો કરશો તો એ ઓલવેઝ ત્યાંનો નોર્મલ જ ફોર્મ કરતું હશે. તો આવી ઘણી બધી વસ્તુ આપણે એક્સેપ્ટ કરી હતી, ઇક્વેશન થી પ્રૂવ પણ કરી હતી કે જો તમે C પર ઓબ્જેક્ટને મૂકશો તો તમને એનું ફાઇનલ ઇમેજ પણ C પર જ મળશે, સેમ સાઈઝનું મળશે અને ઇન્વર્ટેડ મળશે. તો આવા ઘણા બધા ઓબ્ઝર્વેશન, જેને આપણે એક તો રૂલનું નામ આપી દીધું કે આવો રૂલ છે, આવું થવું જ જોઈએ. એવું થવું જ જોઈએ શું કામે? બીકોઝ તમે 1000 ટાઈમ એક્સપેરિમેન્ટ કરશો તો 1000 ટાઈમ તમને સેમ રિઝલ્ટ જ રિપીટેટિવલી મળશે. ટપા પડતા હે? તો સેમ વેઝ જેમ તમે ઓબ્ઝર્વેશન એક્સેપ્ટ કરી લીધા હતા મિરરના કેસમાં, એવા જ થોડાક ઓબ્ઝર્વેશન આપણે એક્સેપ્ટ કરશું લેન્સના કેસમાં. બરોબર? તો આ એક વખત નોટ કરી લ્યો, સરખી રીતે જોઈ લ્યો, એટલે પછી આપણે આગળ વધીએ. ચાલો, તો આપણે મિરરના જેમ ઓબ્ઝર્વેશનની વાત કરી હતી એવા લેન્સના પણ થોડાક ઓબ્ઝર્વેશન છે ને એ શું છે ને એનું આપણે ડિસ્કશન કરીએ. સપોઝ કે આપણી પાસે લેન્સ છે, બરોબર? આ કયો લેન્સ છે? કોન્વેક્સ લેન્સ છે. તો કોન્વેક્સ લેન્સમાં સપોઝ કે હું અહીંયા ઓબ્જેક્ટ પ્લેસ કરું છું, તો આ ઓબ્જેક્ટમાંથી તમને યાદ હોય ને તો આપણે એવું કીધું હતું કે જે લાઇટ રે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ મેજર એક્સિસ પાસ થાય, એટલે અહીંયા આ લાઇટ રે છે, સપોઝ કે આ ઓબ્જેક્ટ છે, આપણે આને AB નામ આપીએ ઓબ્જેક્ટને, બરોબર? આમાંથી એક જે લાઇટ રે છે એ પેરેલલ ટુ ધ મેજર એક્સિસ, પ્રિન્સિપલ એક્સિસ હિટ કરે છે કોને? તો કે લેન્સને, બરોબર? તો અહીંયાથી બે સરફેસ છે જેની ઉપરથી રિફ્રેક્શન થશે અને રિફ્રેક્શન થઈને પાસ શેમાંથી થશે ખબર છે? ઇટ વિલ પાસ ફ્રોમ સેકન્ડરી ફોકસ. ફોકસ પોઈન્ટ હોય ને, સપોઝ કે કોઈ પણ તમારી પાસે લેન્સ છે ને, બરોબર? તો આપણે એક ઓબ્ઝર્વેશનની એવી વાત કરી હતી કે સપોઝ કે તમે અહીંયા ઓબ્જેક્ટ પ્લેસ કરશો એટ F, તો એમાંથી લાઇટ રેસ
જેટલા પણ નીકળી અને હિટ કરશે કોને, તો કે લેન્સને, ત્યાંથી બધા જ પેરેલલ થઈ જશે. इट मींस द इमेज formed will be at infinity. ટપા પડતા હે? તો આ થાશે એનું પ્રિન્સિપલ ફોકસ પોઈન્ટ, પ્રાઇમરી ફોકસ પોઈન્ટ એવું કહેશો તો પણ ચાલશે. તો જે સાઈડ તમે ઓબ્જેક્ટ પ્લેસ કરો છો ને ઈ સાઈડના ફોકસને પ્રાઇમરી કહો, તો એનાથી ઓપોઝિટ સાઈડ હોય એને સેકન્ડરી કહેવું પડે. તો એકને તમે f કહેશો તો બીજાને તમારે f ડેશ કહેવું પડશે. જે સાઈડ ઓબ્જેક્ટ આવે ઈ સાઈડ પ્રિન્સિપલ પ્રાઇમરી ફોકસ પોઈન્ટ, ઓપોઝિટ સાઈડ આવે ઈ સેકન્ડરી. સપોઝ કે તમે લેન્સમાં આ સાઈડ ઓબ્જેક્ટ પ્લેસ કરો છો, તો આને તમે પ્રાઇમરી કહો અને આને સેકન્ડરી કહો. એવું કોઈ ફિક્સ નથી કે લેફ્ટ હેન્ડ સાઈડ હોય એને જ પ્રાઇમરી કહેવાય, રાઈટ હેન્ડ સાઈડ હોય એને જ સેકન્ડરી કહેવાય. જે સાઈડ ઓબ્જેક્ટ પ્લેસ કરો છો ઈ સાઈડ પ્રાઇમરી, જે બાજુ ઇમેજ ફોર્મ થઈ છે ઈ સાઈડ સેકન્ડરી. ટપા પડતા? હવે આ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન થયું. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન શું કહે છે કે જો લાઇટ રે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હિટ કરશે લેન્સને, તો આફ્ટર રિફ્રેક્શન શું થશે, તો કે આફ્ટર રિફ્રેક્શન ઇટ વિલ પાસ ફ્રોમ ધ સેકન્ડરી ફોકસ પોઈન્ટ ઓફ ધ લેન્સ. આ જેનું ફોકસ છે સેકન્ડરી ફોકસ, એમાંથી જ ઈ પાસ થશે. ટપા પડતા હે? પછી જો લાઇટ રે ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધ લેન્સ માંથી પાસ થશે, તો ઇટ વિલ પાસ અનડિફ્લેક્ટેડ ઓર અનરિફ્રેક્ટેડ. એનું રિફ્રેક્શન જ નહીં થાય. કઈ રીતે? તો કે સપોઝ કે આ રીતે લાઇટ રે પાસ થાય છે, બરોબર? આ એનું ઓપ્ટિકલ સેન્ટર છે. તો ઓપ્ટિકલ સેન્ટર માંથી પાસ થશે ને તો એનું રિફ્રેક્શન થશે જ નહીં. જેમ પોલમાં જે રીતે રિફ્રેક્શન થતું હતું ને પોલ પર, કે ઈ લો ઓફ રિફ્રેક્શન ઓબે કરતું હતું, રિફ્લેક્શન સોરી, અહીંયા રિફ્રેક્શન થશે જ નહીં. સીધે સીધું ઈ અનડિફ્લેક્ટેડ ટ્રાવેલ કરશે. તો આ સેકન્ડ થિંગ થઈ, સેકન્ડ ઓબ્ઝર્વેશન થઈ. થર્ડ ઓબ્ઝર્વેશન આપણે ફર્સ્ટલી શું કીધું કે જો પેરેલલ લાઇટ રે હિટ કરશે લેન્સને, તો આફ્ટર રિફ્રેક્શન ઇટ વિલ પાસ થ્રુ ફોકસ, સેકન્ડરી ફોકસ. તો જો લાઇટ રે પ્રાઇમરી ફોકસ માંથી પાસ થતું હોય, થોડું અહીંયા દોરું છું પ્રોપર ફિગર ડ્રો થાય એના માટે, બરોબર? તો અહીંયા શું થશે કે જો લાઇટ રે ફોકસ માંથી પાસ થશે, તો આફ્ટર hitting the lens it will travel parallel to the principal axis. It means light ray જો ફોકસ માંથી પાસ થશે તો after refraction it will travel parallel to the principal axis. It means અહીંયા A માંથી 3 light ray નીકળ્યા. 3 light rays emerge from the point A and they again meet at this point. So this is image of the A point. તો આ થશે A નું ઇમેજ A ડેશ બટ થશે ઇન્વર્ટેડ, અને B નું ઇમેજ અહીંયા ફોર્મ થશે B ડેશ. ટપા પડતા હે? તો આ રીતે તમને કોન્વેક્સ લેન્સ છે ઈ ઇમેજ ફોર્મ કરતું હોય એવું જોવા મળશે. જો અહીંયા આપણી પાસે ઓબ્જેક્ટની હાઈટ h હોય તો ઇમેજની હાઈટ મળશે આપણને h ડેશ. હમણાં જ આપણે વાત કરી લેન્સના ફોર્મ્યુલાની. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું છે, ફોકલ લેન્થ ઓફ ધ લેન્સ કેટલું છે, એના ઉપરથી તમને ફાઇનલ ઇમેજ ડિસ્ટન્સ મળી જશે. અને બધા જ ડિસ્ટન્સ વિથ રિસ્પેક્ટ ટુ ઓપ્ટિકલ સેન્ટર આપણે મેઝર કરીએ છીએ. યાદ છે એવું? બરોબર? તો આ વાત થઈ કોન્વેક્સ મિરર કઈ રીતે ઇમેજ આપશે. કોન્કેવ મિરરમાં શું થશે ખબર છે? કોન્કેવ મિરરમાં સેમ પ્રોસેસ થશે. અહીંયા શું થાય છે તો કે તમને રિયલ ઇમેજ મળે છે. અહીંયા ઇમેજ કેવી મળે છે તો કે રિયલ ઇમેજ મળે છે. તો ઓબ્વિયસલી તમે ગેસ કરી જ લીધું હશે કોન્કેવ મિરરમાં શું થશે, કોન્કેવ લેન્સમાં શું થશે તો કે કોન્કેવ લેન્સમાં તમને વર્ચ્યુઅલ ઇમેજ મળશે. હવે વર્ચ્યુઅલ ઇમેજ કઈ રીતે? તો કે સપોઝ કે આપણી પાસે અહીંયા શું છે,
તો કે અહીંયા આપણી પાસે એક કોન્કેવ લેન્સ છે. હવે કોન્કેવ લેન્સ છે આ એની પ્રિન્સિપલ મેજર એક્સિસ છે. હવે અહીંયા સપોઝ કે લાઇટ રે ઇન્સિડન્ટ થાય છે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, તો અહીંયા શું થશે ખબર છે? એનું રિફ્રેક્શન થશે આ રીતે. હવે રિફ્રેક્શન થશે તો તમને આ લાઇટ રે ક્યાંય પણ ઇમેજ ફોર્મ કરતા હોય એવું જોવા નહીં મળે. આ લેન્સ થી લાઇટ રે છે એ ડાયવર્જ થશે. અહીંયા શું થાય છે? કન્વર્જ થાય છે. અહીંયા શું થાય છે? ડાયવર્જ થાય છે. તો જે આ ડાયવર્જિંગ લાઇટ રેસ છે ને, અહીંયાથી આવશે ઈ લાઇટ રે અનડિફ્લેક્ટેડ આ રીતે ટ્રાવેલ કરશે, બટ ક્યાંય they won't meet at any point. It means જો ભેગા ન થાય તો કોઈ ઇમેજ ફોર્મ કરે નહીં. તો જે આ લાઇટ રે ડાયવર્જ થાય છે ને, ઈ ડાયવર્જિંગ લાઇટ રે ને તમે બેક ટ્રેસ કરો. બેક ટ્રેસ કરશો તો તમને આ બધા જ લાઇટ રે એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતા હોય એવું જોવા મળશે. ઇટ મીન્સ અહીંથી હજી આ તો મેં બહુ વધારે ગીચો ગીચ ન થઈ જાય ફિગર એટલા માટે થઈને 3 જ લાઇટ રે બતાડ્યા છે. આવા હું ઇન્ફાઇનાઇટ લાઇટ રેસ બતાડી શકું, બહુ બધા લાઇટ રેસ નજીક નજીક બતાડી શકું જે બધા આ રીતે ડાયવર્જ થતા હોય. પણ ઈ જે ડાયવર્જ થતા લાઇટ રેસ છે એને જો હું પાછા ટ્રેસ કરીશ લેન્સની લેફ્ટ હેન્ડ સાઈડ, તો મને બધા જ એક પોઈન્ટ ઉપર ફોકસ થતા હોય ને, કોન્સન્ટ્રેટ થતા હોય ને એવું જોવા મળશે. તો આ જે કોન્સન્ટ્રેટ જ્યાં થાય છે ને, ઈ થશે આપણું ફોકસ. અને આ ફોકસ કઈ સાઈડ છે? તો કે ઓબ્જેક્ટ આ સાઈડ છે, તો આ થશે પ્રાઇમરી ફોકસ. આપણું શું છે? પ્રાઇમરી ફોકસ. તો આપણે છે ને જે ફર્સ્ટ ડેફિનેશન આપી ને, ફર્સ્ટ ડેફિનેશનમાં આપણે શું કીધું કે if light rays are incident on the convex lens parallel to the principal axis ને parallel light rays જો convex lens ઉપર incident થાય ને, તો ઈ રિફ્રેક્ટ થઈને સેકન્ડરી ફોકસમાંથી પાસ થશે. રિફ્રેક્ટ થઈને સેકન્ડરી ફોકસમાંથી પાસ થશે. અને સેમ પ્રોસીજર જો આપણે કોન્કેવ લેન્સ માટે કરીએ તો તમને એવો ફીલ થશે, એકચ્યુઅલમાં એવું હશે નહીં, પણ તમને એવું ફીલ થશે કે બધા જ લાઇટ રે જે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ ઇમ્પેક્ટ થાય છે ઓન કોન્કેવ લેન્સ, ઈ તમને એવું ફીલ કરાવશે કે ઈ પ્રાઇમરી ફોકસ પરથી ડાયવર્જ થાય છે બધી ડાયરેક્શનમાં. ઈ પ્રાઇમરી ફોકસ પરથી શું થાય છે? ડાયવર્જ થાય છે ઈ નીચે ને એવરી ડાયરેક્શન. ટપા પડતા હે? તો પ્રાઇમરી ફોકસમાંથી ડાયવર્જ થતા હોય ઈ કોન્કેવમાં, અને સેકન્ડરી ફોકસ પર કોન્સન્ટ્રેટ થતા હોય ઈ કોન્વેક્સમાં. તો કોન્વેક્સમાં લાઇટ રેસ કન્વર્જ થશે, કોન્કેવમાં ડાયવર્જ થશે. આમાં તમને ઇમેજ રિયલ મળશે, આ કેસમાં તમને ઇમેજ વર્ચ્યુઅલ મળશે. આમાં પણ વર્ચ્યુઅલ ઇમેજ મળશે, પણ ઈ સ્પેશિયલ કેસ છે. આમાં આપણે અલગ અલગ પ્લેસ પર ઓબ્જેક્ટ પ્લેસ કરીએ તો તમને ઇમેજ મળશે, બરોબર? ઈ બધું ડિસ્કસ કરવાનું, કયા ટાઈપનું ઇમેજ મળશે, મેગ્નિફાઈડ મળશે, ડિમિનિશ્ડ મળશે, ઇરેક્ટ મળશે, ઇન્વર્ટેડ મળશે, વર્ચ્યુઅલ મળશે, રિયલ મળશે, ઈ બધાનું આપણે ડિસ્કશન બહુ ડિટેલમાં કરવાનું છે, બરોબર? તો અત્યારે ખાલી આપણે કન્વર્જિંગ લાઇટ રેઝ અને ડાયવર્જિંગ લાઇટ રેઝ નો કોન્સેપ્ટ સમજવાનો છે, બરોબર? હવે આમાં તમને મેગ્નિફિકેશન મળશે. તમે કંઈક હાઇટ ઓફ ઓબ્જેક્ટ જોઈ અહીંયા, તમને હાઇટ ઓફ ઇમેજ મળે છે, તો મેગ્નિફિકેશન માટેનો આપણી પાસે ફોર્મ્યુલા છે h ડેશ અપોન h, હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ, રાઈટ? ઇક્વલ્સ ટુ અહીંયા થશે v અપોન u. જે ડિસ્ટન્સ આપણી પાસે હાઇટ ઓફ ઓબ્જેક્ટ અને હાઇટ ઓફ ઇમેજ નો છે, એવો જ કોન્સેપ્ટ આપણી પાસે છે અહીંયા ઇમેજ ડિસ્ટન્સ અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. ઇમેજ ડિસ્ટન્સ v, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u, રાઈટ? તો આ કેસમાં v એન્ડ u ની તમે વાત કરો તો આને આપણે વિથ સાઇન અહીંયા પ્લેસ કરવાના છે, તો તમને આન્સર મળી જશે. ટપા પડતા હે? તો મેગ્નિફિકેશન નું હજી એમાં જે
રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ લેન્સ છે ને એનો પણ બહુ એક મેજર રોલ હોય છે, જે આપણે લગભગ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, બરોબર, અને ઇન ડિટેલ એમાં પણ આપણે એને ડિસ્કસ કરશું. તો આ લેન્સની આપણે વાત કરી, લેન્સના થોડાક જે ઓબ્ઝર્વેશન છે એની ડિસ્કશન કર્યું આપણે કે કઈ રીતે લાઇટ રેસ છે એ રિફ્રેક્ટ થઈ અને બિહેવ કરશે, બરોબર. તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. છતાં કાંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કોલ મેસેજ કરો, બરોબર. અને થિયોરેટિકલ પોર્શન છે હોમવર્કમાં અત્યારે લખવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ સોલ્વ કરશું અને હજી એક થિયરી આવશે કોમ્બિનેશન ઓફ લેન્સ, પાવર ઓફ લેન્સ, ત્યારે આપણે હોમવર્ક સાથે જ કરી નાખશું, બરોબર. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.